હાલો રામ રામ સીતારામ બધાને ગુડ મોર્નિંગ। દહક વાગ્યા છે એમાં જો ધાણામાં પાણી હાલે મોર મોર રણવીર અમારે ખાતર નાખતો છે જોઈ લે। બસ રણવીરની ખાતર નાખવાનો સહેલો ક્યારો હે જરા અવાજ છે ને ઘોઘરો આવે મોબાઈલથી શૂટિંગ કરીએ એટલે સેટ હોય મોબાઈલ એટલે જરા ઘોઘરો આવે અવાજ। રણવીર અહીંયા બાજુ નાખી લીધું ખાતર। આજે રવિવાર હતી કે હું ખાતર નાખતો જાઉં તો હું કહે હું પાણી વાળતો જાઉં નકર હું કહું લીલા લીલું હતી ગાય ઘા ભરાઈ જાય। લગભગ 9 વાગ્યાને ચાલુ કરી દીધી એટલું પીવડાવી દીધું કલાક એકમાં। બસ 10 થી 12 ક્યારા જેવું રહ્યું ને બાજુ રણવીરની સહેલો ક્યારો હોય તે ખાતર નાખી લે પછી રણવીર પાણી વાળીએ ને આપણી ઢોરનું કરવાનું છે જવાર વાઢવાની છે 8 પૂરા આપણી ઢોરની હાસવેલીએ કારણ પછી પાણી રેતું મેલે નથી જવાય ગાય ગાય ક્યારો ભરાઈ જાય એટલે ફુગાય નહીં તેમ કાં તો રણવીરની કાંઈ તું ખાતર નાખી લે પછી આપણે કંઈક ઢોરનું કરીએ। એ ત્યાં સવારમાં 2 ફેરે તો નાખી દીધું ઢોરને એટલે કંઈ ઉપાધિ જેવું છે નહીં। એક ફેરે હું કંઈ લીલાડું નાખી દઉં એટલે પૂરું ઢોરનું તો બાકી તો કંઈ કામ છે નહીં। આ સુકાય એટલે તણામાં દવા છાંટવાની લીલે લીલું હોય તો બીજી ફેરે ખાતર નાખીએ એટલે તો પીવરા દઈએ કોક કોક જો નીકળે ફૂલ આવવા માંડ્યા તણામાં લગભગ 1.5 મહિનો થયો છે તણાવ એ હજી 1.5 મહિનો તો ઉગીએ લગભગ। બાકી ઓલા ધાણા જોઈ લો એ ધાણા લીલકાઈ ગયા ફૂલ એ આણે વાંહે લગભગ મહિનો દી જેવું જોઈ લ્યો। એ આપણી વાડી જઈને ચા પાણી પી લે રણવીર જો જાય વાડી હાથ પગ ધોઈને આવે પાછો તે રણવીર પાણી વાળીએ અને આપણી ઢોરનું કરી લઈએ ઘડી કલાક 2 કલાક ઢોરનું કરી લઈએ એટલી રેડી। બાકી ત્યાં પીએ જાય એટલે બપોર પછી આપણે હાવ નવરા છે કીપામાં એ કાલે કાં વરવાનું થાય લગભગ 1 દી થાય કીપામાં પાણી પછી તો કંઈ કામ છે નહીં। ધાણા સુકાઈ જાય એટલે દવા મારવાની છે એ તો લગભગ 10-15 દી જશે પાણી ધાણામાં ને હાલો એ તો ચા પી આવીએ વાડીને જે ને વિડીયો પૂરો કરીએ। તો હાલો બાય। 2-3 ડોકે બીજું છે હાલ હાલ સાથે લઈને ન જવાય।